વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. એમ્સ કોચિંગમાંથી હું વૈશાલી ત્રિવેદી. આજે આપણે કોઈ પણ રકમનો 11 સાથે ગુણાકાર કરવાની ટ્રીક શીખશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પણ ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણી જે રેગ્યુલર મેથડથી કરતા હોઈએ છીએ ત્યારે વાર બહુ લાગે છે. હવે જ્યારે આપણે MCQમાં કે શોર્ટ ક્વેશ્ચનમાં કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો જે રીતે ગુણાકાર કરવાના હોય એમાં ઝડપી ગુણાકારની રીત છે એ વધારે ઉપયોગી થાય છે. તો આજે આપણે કોઈ પણ રકમનો 11 સાથે ગુણાકાર જોઈશું. જુઓ, અહીંયા 11 ગુણ્યા 11 છે. આનો અર્થ એવો કે 11 અને 11ને છૂટા પાડી દેવાના છે. એમાંથી બંને એકડાને આ બેયનો સરવાળો કરવાનો છે. 1 + 1 એટલે 2. હવે એવી જ રીતે 11નો 12 સાથે ગુણાકાર છે તો આપણે 12ને જ જોવાના રહેશે. એમાં 1 અને 2ને છૂટા પાડી દેશું. 1 + 2 એટલે થશે 3. તો 11 ગુણ્યા 12 એટલે 32. એવી જ રીતે 11નો 13 સાથે ગુણાકાર છે તો 1 અને 3ને છૂટા પાડી દેશું અને વચ્ચે લખીશું 4, કારણ કે 1 ને 3 4 થાય છે. એવી જ રીતે 1 અને 4ને છૂટા પાડી દેશું. 4 ને 1 5 એટલે 11 ગુણ્યા 14 એટલે થશે 154. એવી જ રીતે 11 ગુણ્યા 15 એટલે આપણે 1 અને 5ને છૂટા પાડી દેશું અને 5 ને 1 થશે 6. 11 ગુણ્યા 16, 1 અને 6ને છૂટા પાડી દેશું. 6 ને 1 7. એકદમ સરળતાથી આપણે કરી શકીએ છીએ. 1 અને 7ને છૂટા પાડી દેશું. 1 + 7 એટલે 8. 11 ગુણ્યા 17 એટલે 187. એવી જ રીતે 11 ગુણ્યા 18 તો 1 અને 8ને છૂટા પાડશું, વચ્ચે લખશું 9 એટલે 11 ગુણ્યા 18 એટલે 198. હવે જુઓ, અહીંયા 11 ગુણ્યા 19 આપ્યું છે ને તો અહીંયા વધી આવશે, કારણ કે 9 ને 1 10. જ્યારે પણ આવી રીતના વધીવાળું હોય તો આપણે માત્ર એકમનો અંક લખશું 9. 9 + 1 એટલે થશે 10. તો 10ની 0 અને એની વધી 1 અહીંયા ચડશે એટલે 1 ને 1 થશે 2. એવી જ રીતે અહીંયા છે 11 ગુણ્યા 2, એ તો સિમ્પલ છે, આપણને ખબર જ છે કે 22 અને પાછળ 0. એવી જ રીતે 2 અને 1ને છૂટા પાડશું. 2 + 1 એટલે 3. તો 11 ગુણ્યા 21 એટલે 231. હવે એવી જ રીતે 11 ગુણ્યા 22, 2 અને 2ને છૂટા પાડશું. 242. 11 ગુણ્યા 23, 2 અને 3ને છૂટા પાડશું. 2 ને 3 5. તો 11 ગુણ્યા 23 એટલે 253. 11 ગુણ્યા 24 તો 2 અને 4ને છૂટા પાડશું, થશે 264. 11 ગુણ્યા 25, 2 અને 5ને છૂટા પાડશું, સરવાળો થશે 7. 2 અને 6ને છૂટા પાડીશું, સરવાળો થશે 8. આ રીતથી 11 ગુણ્યા 26 એટલે 282. તમે આ થોડા લખી લેજો અને જોઈ લ્યો, પછી હું આગળ વધારે કરાવું. અગિયાર ગુણ્યા 28, 26 સુધી થયું. 11 ગુણ્યા 26 એટલે થયા 282. હવે એના પછી 11 ગુણ્યા 27, 2 અને 7ને છૂટા પાડી દેશું, વચ્ચે બેયનો સરવાળો લખીશું 297. 11 ગુણ્યા 28, 8 તો લખી જ દેવાના છે. 8 ને 2 10 થાય, વધી 1 થાય, 2 ને 1 3. 11 ગુણ્યા 29, 9 એમને એમ લખશું. 9 ને 2 11 થાય,
11નો એકડો વધી 1, 2 ને 1 3. 11 ગુણ્યા 29 એટલે 319. એવી જ રીતે 11 તેરી 33, એ તો સામાન્ય સિમ્પલ જ છે. 3 અને 1 છૂટા પાડશું 341. 3 અને 2 ને છૂટા પાડશું 3 ને 2 5, 352. 3 અને 3 ને છૂટા પાડશું 3 ને 3 6. 11 ગુણ્યા 33 એટલે 363. 3 અને 4 ને છૂટા પાડશું 3 ને 4 7. 11 ગુણ્યા 34 એટલે 374. હવે એવી જ રીતે આગળ છે 11 ગુણ્યા 35. 3 અને 5 ને છૂટા પાડશું 385. 3 અને 6 ને છૂટા પાડશું 396. 3 અને 7 10 થશે. 3 ને 1 4 થશે એટલે 407. હવે 3 અને 8માંથી 8ને લખીશું. 8 ને 3 11નો એકડો વધી 1, 3 ને 1 4. પછી 3 ને 9 12 થશે એટલે 429. આ તો આવડી જ જાય. 11 ચોક 44. હવે 4 ને 1 છૂટા પાડીશું 451. 462. 11 ગુણ્યા 43 એટલે 473. તમે પણ આ રીતે ફટાફટ ગણતરી કરી અને જવાબ લખી શકો છો. 11 ગુણ્યા 44 484. 11 ગુણ્યા 45 4 ને 5 9, 495. અહીંયા થશે 506. 46 ગુણ્યા 11. અહીંયા થશે 517. 11 ગુણ્યા 47. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને સમજાય જ જાય એવું છે. 8 લખી દેવાના. 8 ને 4 12, 4 ને 1 5. હવે મને ફટાફટ જો કરો તો આ રીતે 4 ને 9 13. 11 5 તો 55 જ થાય. હવે જુઓ, હું જે રીતે ઝડપથી ગણતરી કરું છું એને થોડું તમે ધ્યાનમાં રાખજો. હવે તમને વારે વારે સમજાવવું નહીં પડે કે આવી રીતે 5 અને 1 છૂટો પાડો 561. હવે ઇઝીલી આપણે લખી શકીએ 572, 583, 594. 11 ગુણ્યા 55 આપણે બોલીએ ને ત્યાં તો લખાઈ જ જાય. 5 ને 5 10, 605, 616, 627, 637. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે 11ના ગુણાકાર 57, 58 સુધી કર્યા. હવે આપણે 11નો ગુણાકાર 59 સાથે કરશું અને આ રીતે 100 સુધી આપણે 11 સાથે કોઈ પણ રકમનો ગુણાકાર કરી શકીએ છીએ. આવી જ રીતે તમે 3 અંકની સંખ્યાના પણ સરવાળા ગુણાકાર કરી શકો છો. 11 ગુણ્યા 59, 6, 9 ને 5 14 થશે, 649, 660 બરાબર, 671, 682, 693. અહીંયા જોજો, હવે સરવાળો આવશે એટલે કેરી 1 કરવાની થશે. 6 ને 4 10, 704. હવે અહીંયા 6 ને 5 11 થશે એટલે 715. 6 ને 6 12 એટલે 716. 737, 748, 759. 11 7 77. એ તો આપણને સરળતાથી આવડી જ જાય. એના પછી છે 11 ગુણ્યા 71. તો સાવ સરળતાથી આપણે આ જ રીતે ઘણું બધું બીજું વધારે શીખીશું.